Hello my dear student, this is 12th standard Gujarati lesson 13 વતનનો તલસાટ. So after the Diwali તમારું સ્વાગત છે આગળના અભ્યાસક્રમમાં. આપણે આગળ વધીએ. So this poem is on page 60 in your textbook. વતનનો તલસાટ રમણીક અરાલવાળા એ કવિ છે. તેઓ ગાંધીયુગના કવિ, ગાંધીયુગીન કવિ. પેજ 60 પર જુઓ. કવિનો ફોટો મને મળ્યો નથી, સો હું તમને દેખાડી નહીં શકું. ગાંધીયુગીન સમાજાભિમુખતા. હું વાંચું છું ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટ પેરેગ્રાફ. સૌંદર્ય રાગી વલણ ધરાવતા કવિ રમણીકલાલ અરાલવાળાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં થયો હતો. 7 ધોરણ સુધી ખરાલ પાસેના ચીપડી ગામમાં શિક્ષણ લીધું. આર્થિક સ્થિતિ નબળી હતી એટલે વીક હતી, એટલે અભ્યાસ છોડી દીધો. અમદાવાદ જ્યુપિટર મિલ્સમાં ફેન્સી જોબર તરીકે કામ લાગી ગયા. મોટી વયે શિક્ષણ મેળવ્યું. મોટા થયા પછી ભણ્યા. મેટ્રિક થયા 1944માં. ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે ગ્રેજ્યુએટ થયા. એમના કાવ્ય સંગ્રહ પ્રતીક્ષા 1941ની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. છંદોબદ્ધ રચનાઓ સોનેટો. સોનેટ ઇઝ અ 14 પંક્તિની પોએમ. સ્પેશિયલ એમાં 14 પંક્તિઓ હોય તેને સોનેટ કહેવાય. તેમજ ગીતોનો એમાં સમાવેશ છે. છંદો પરનો કવિનો કાબુ નોંધપાત્ર છે. કાવ્યબાનીનું લાલિત્ય, પ્રૌઢ શૈલી, ભાવ સંવેદનાની ગંભીરતા એમની કવિતામાં આકર્ષક લક્ષણો છે. નગીના વાડી 1941 અને રસપોળી 1945માં બાળભોગ્ય કાવ્યો છે. સાંદીપની ઉપનામથી તેમને સાંદીપનીના રેખાચિત્રો 1945. સાંદીપની એક ઋષિમુનિ હતા, એમના નામ પરથી એમનું ઉપનામ. પુસ્તક પ્રગટ કર્યું. દેશ વિદેશની સાહસ કથાઓનો અનુવાદ, સાહસ કથાઓ 1946. તેમજ ટોલ્સ્ટોયની વાર્તાઓનો અનુવાદ, સાચી જાત્રા એમનો ભાષાંતરકાર તરીકેનો સુભગ પરિચય આપે છે. સો આ પોએમની અંદર ચિલ્ડ્રન વતનના તન, વન, ખેતર, કોતર, નદી, ડુંગર, કૂવો, પનિહારી, લોકોના ગીત, સ્મિતના વિચ્છેદની, વીંછી ડંખી વેદના અહીં વ્યક્ત કરવામાં આવી છે. વીંછી, સ્કોર્પિયો, કરડે, પોઈઝનસ. પોતાના વતનના એટલે પોતાના ગામના, તન શરીર, વન જંગલ, ખેતર ફાર્મ, કોતર પહાડના નીચેની જગ્યાઓ, ડુંગર માઉન્ટેન વેલી, નદી કૂવો, પનિહારી એટલે પાણી ભરે, કૂવા પરથી પાણી માથા ઉપર લઈને જાય એ. આ બધું એમને યાદ આવી રહ્યું છે. કવિને વતનનો વિરહ કારી ઘા હાથે નહીં હૈયે લાગ્યો છે. એટલે કે કવિને હૃદયમાં વતનનો વિરહ, વિરહ એટલે જુદાઈ, તેનો ડંખ દેહને નહીં આત્માને પડ્યો છે, અને તેથી જ વતન જવા પ્રાણ પછાડા નાખે છે. માં વછોયું બાળક એટલે માંથી છૂટું પડેલું બાળક, વછોયું એટલે છૂટું પડેલું, અને ધણ વછોયું ઢોરું એટલે કે ટોળાથી છૂટું પડેલું ગાય ભેંસ એવું ઢોરું, જે તલખાટ અનુભવે. લગભગ તેવો જ તલસાટ કવિ સ્વયં અનુભવે છે. જીરવી જીરવાય નહીં એટલે કે સહી સહેવાય નહીં. એકચ્યુઅલી એક જીરવું એટલે પચાવવું એવું પણ થાય, અને જીરવું એટલે સહન કરવું. કોઈને કહેવાય નહીં, તલભર સહેવાય નહીં તેવો તીવ્ર ઊંડો આ ઝુરાપો એટલે એક વિરહ, દુઃખ, જાણે કે ખુદની ત્વચા જાતે જ જાત વડે જ ઉતરતી હોય એટલું દુઃખ લાગે છે, કે પોતાની ચામડી જાતે જ ખેંચીને ઉતરતા હોય એવું લાગે છે. જન્મ ભૂમકા જતાં ભેરું ભગીની તો મળશે જ, એટલે ભાઈ બંધુ ભાઈ બહેન તો મળશે જ, કિંતુ કાળ ગંગામાં વિલીન થયેલી માવડીનું મીઠું મોડું ક્યાં બાળીશ. જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતના વિદેશ ભૂમિમાં પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના છે. એટલે માં નહીં હોય, કારણ કે માં નથી, અને માં વિનાની માતૃભૂમિની ઝંખના, તીવ્ર ઈચ્છા એમને છે. માતા નથી. આ મંદાક્રાંતા છંદમાં લખાયેલી છે સોનેટ કવિતા. તમે ગણી શકો છો. 14 પંક્તિ on 60 પેજ.
In this poem, children, dignity of the motherhood has been exhibited. જેમ મેં તમને કીધું તેમ કે માતૃભૂમિની વેદના, ઘણા લાંબા સમયથી માતૃભૂમિથી દૂર રહેવાય અને પછી માતૃભૂમિની યાદ આવે છે. પોતાનું વતન છોડીને લોકો દેશ વિદેશ, આ રાજ્યથી બીજા રાજ્ય, આ ડિસ્ટ્રિક્ટથી બીજા ડિસ્ટ્રિક્ટ ગયા હોય છે. જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ અલગ હોય છે ઘણાની. સો દેટ કવિ પણ પોતાની જન્મભૂમિને યાદ કરે છે. ગાડી લાંબો સમય દૂરના, દોહેલા પાણી પી પી, જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. ધીસ ઇઝ અ સ્પેશિયલ ટ્યુન ઓફ મંદાક્રાંતા છંદ ચિલ્ડ્રન which I am reciting for you. ગાડી લાંબો સમય દૂરના, દોહેલા પાણી પી પી, જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. કૂવા કાંઠે કમર લડતી પણિયારી રસાળા, ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા. કે ઘણો લાંબો સમયથી માતૃભૂમિથી દૂર રહીને મેં વિતાવ્યો છે. હવે માતૃભૂમિને મળવા આત્મ અધીર બન્યો છે. મારો આત્મા માતૃભૂમિને મળવા માટે અધીર બન્યો છે. લોંગ ટાઈમ હેઝ બીન પાસ્ડ લિવિંગ અવે ફ્રોમ ધ મધરહુડ. નાવ માય સોલ હેઝ બીકમ eager to see the motherhood. વતનના કૂવા કાંઠે પનિહારીઓ લચક ફળદ્રુપ ખેતરોમાં પવનની લહેરે રસદાર પાક ડોલે છે. ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા, હિંડોળતા હરિત તૃણને ખંતીલા ખેડૂતોના. કે ખેતરોમાં લીલા લીલા ગ્રાસ લહેરાય છે. મહેનતુ, ખંતીલા એટલે મહેનતુ, ખેડૂતોના મીઠા ગીતો. ગંભીર વડલા, શંભુનું એક શંકરનું જીર્ણ મંદિર, જર્જરિત થયેલું મંદિર છે. વાગોળાતા ધણ, ઉડી રહ્યો વાવટો વ્યોમ ઘેરું. વ્યોમ એટલે આકાશ. ઓછી ઓછી થતી ભગીની, લંગોટિયા બાલ્ય ભેરું. લંગોટિયા દોસ્ત. વાગોળાતા ધણ, ભગવા રંગનો વાવટો એટલે ધજા, ફ્લેગ, આકાશમાં લહેરાય છે. ખૂબ વહાલ કરતી બહેનો, લંગોટિયા બાળ મિત્રો પણ છે. આ બધું મને યાદ આવે છે. ઝંખી નિદ્રા મહી ઝબકતો, જાગતા નિંદ લેતો, ઘેલા હૈયા સહુએ મળશે, કિંતુ કાલાગ્નિમાંથી, સંભાળેલા સ્મૃતિ સુમનના, સારવેલા પરાગે, સિંચાયેલું અબની રખવું, મોડું ક્યાં માવડીનું. એ જ ઝંખનામાં ઊંઘમાં પણ ઝબકીને જાગી જતો. ઘેલા હૈયા, બધા જ મળશે મને, પણ કાળરૂપી અગ્નિમાંથી. સંભાળીને રાખેલા માતાની યાદના સ્મરણરૂપી સુમન એટલે પુષ્પ, ફૂલ. સિંચાયેલું માતાનું મુખ હવે ક્યાં જોવા મળશે? કે માતા નથી, બધા છે. મા વિનાની માતૃભૂમિએ હું જવા માટે ઉતાવળો બન્યો છું. વતનનો તલસાટ છે, કે વતનમાં જવાનું એકદમ ઈગરનેસ છે. એટલે સડનલી ઉઠી જાય છે. I'll get many loving heart, but where shall I see my mother face, which has been kept in my heart with her sweet memories. કે માની યાદ બધું મને જોવા મળશે, ત્યાં પણ માં મળશે નહીં. વહાલ સોઈ વહાલી તોય જનની રહિતા, જન્મભૂમિ ન તોષે, જીવું ઝંખી જનની સહિતા, જન્મભૂમિ વિદેશે. કવિને જનની વિનાની જન્મભૂમિ સંતોષ આપતી નથી. મા વિનાની માતૃભૂમિ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે કે માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. જનની સાથેની જન્મભૂમિની જ તેની તમન્ના છે. The motherland without mother does not satisfy the poet. The poet has a desire to have motherland with mother. કે માતા વિનાની માતૃભૂમિ ઝંખતો નથી, પણ માતાવાળી માતૃભૂમિ ઝંખે છે. સો ઘણા સમયથી પરગામ વસતા કવિને પોતાની વતનનું સ્મરણ થાય છે. વતન પાછા જવાની ઈચ્છા થાય છે, પાછા ફરવાની. એવી માતૃભૂમિના અનેક સ્મરણો કવિના હૃદયમાં જાગૃત છે, અને કવિ વતન જવાની ઈચ્છા પ્રગટ કરે છે. પરંતુ ત્યાં
જવામાં એમને એક દુઃખદ પ્રસંગ સંકળાયેલો છે કે માં નથી ત્યાં, મા વિનાની માતૃભૂમિ મારે જોઈતી નથી, મને માવાળી જ માતૃભૂમિ જોઈએ છે, એમ કવિનું કહેવું છે. સો કવિ રમણીક અરાલવાલા એ કહે છે આ સોનેટમાં એની વેદના વ્યક્ત કરે છે કે જન્મભૂમિ જવા માટે એના પ્રાણ ખૂબ જ તલસે છે. જેમ મા વિનાનું બાળક, ધણ વિનાનું પશુ એ છે, તેમ એને પણ વેદના સહેવાતી નથી, એને પણ જન્મભૂમિ જવું છે. જન્મભૂમિમાં પાણી ભરીને જતી પનિહારી, પાકથી લહેરાતા ખેતરો, ખેડૂતોના મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, ધજા, એ બધું, બહેન, લંગોટિયા મિત્રો, આ બધું એમને મળશે, પરંતુ માં નથી એ વિચારે એને દુઃખ થાય છે. એમ માતૃભૂમિના વિરહનો કારમો ઘા તેના હૃદયમાં લાગે છે. કે કોની સ્મૃતિ કવિને વિવળ બનાવે છે? તો તેમની માતાની સ્મૃતિ કવિને વિવળ બનાવે છે કે વતનમાં બધા જ મળશે, જે આપણે જોયું, પરંતુ માં નથી એટલે ત્યાં એમને ગમતું નથી. કવિના પ્રાણ સાથી અધીરા બન્યા છે કે તેની વેદના દેહને નહીં પરંતુ આત્માને વિવળ બનાવે છે. તેથી જન્મભૂમિ જવા માટે પ્રાણ પછાડા નાખે છે. મા વિનાનું બાળક, ધણ વિનાનું ઢોર જેમ તલખાટ અનુભવે છે, તેમ કવિને વતન જવા માટે કોઈને કહેવાય નહીં, જીરવાય નહીં, જરા પણ સહેવાય નહીં એવી વેદના વ્યક્ત કરે છે. અને એ બધા મળશે, હું મારા વતન જઈશ પણ માં મળશે નહીં. એટલે કવિને શેની ઝંખના છે? જનની સહિતની વિદેશ ભૂમિમાં પૂર્ણ સંતોષ પામવાની ઝંખના છે. અને કોની સ્મૃતિ કવિનું મન અતૃપ્તિ અનુભવે છે? માં અને માતૃભૂમિની સ્મૃતિથી કવિનું મન અતૃપ્ત અનુભવે છે. કવિ ક્યાં વસવાટ કરતા છે? વિદેશમાં. રંગનું નિશાન કેવું કવિ જુએ છે? ગેરુવાળું. એમ આ કાવ્યનો પ્રકાર છે સોનેટ કાવ્ય. તમે આ કાવ્યને બરાબર સમજ્યા હશો એવી મારી આશા. અને એના ક્વેશ્ચન આન્સર્સ લખજો ચિલ્ડ્રન. થેન્ક યુ ડિયર ચિલ્ડ્રન. આ ક્વેશ્ચન આન્સર્સ પેજ 61 લખજો. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.